ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ પણ ખૂબ સરસ વરસી રહ્યો છે. તો આ વરસાદની સિઝનમાં બધી લેડીઝનો એક જ પ્રશ્ન હોય છે કે કપડાં ક્યાં સૂકવવા. જો બારે સૂકવેલા હોય તો અચાનક વરસાદ આવી જાય છે અને કપડાં ભીના થઈ જાય છે. તો અંદર બહાર સૂકવવાની ઝંઝટમાંથી તમને છુટકારો મળી જવાનો છે ફ્રેન્ડ્સ. ફક્ત તમે આ 2 પાઇપની મદદથી આખા ઘરના કપડાં સૂકવી શકશો ફ્રેન્ડ્સ. આજે આપણે એવી નવીન દોરી બનાવીને તૈયાર કરવાની છે. આ દોરી બનાવી લેશો ને એટલે તમારે જ્યાં સુધી ઘરમાં કપડાં સૂકવવા હશે ને ત્યાં સુધી આ દોરી ટાંગવાની રહેશે. પછી તમે તેને ઉતારીને કોઈ સારી જગ્યાએ સેટ કરીને રાખી શકો છો અને વર્ષો વર્ષ તેનો રીયુઝ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. ફક્ત એકવાર બનાવવાની છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લઈ લેવાના છે પાઇપ, જેને આપણે ભંગારમાં કચરો સમજીને આપી દઈએ છીએ ફ્રેન્ડ્સ. પણ આ પાઇપ તમારા ખૂબ ઝાઝા ઉપયોગમાં આવી શકે છે. તો આ રીતે થોડા અંતરે ફ્રેન્ડ્સ પાઇપની અંદર આપણે નિશાન લગાવી લેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ મજાના નિશાન લગાવી દેશું. આ પાઇપ તમને ફ્રેન્ડ્સ ચોમાસાની અંદર ખૂબ એટલે ખૂબ યુઝફુલ થવાના છે. તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, જો તમારી પાસે રેણિયું હોય ને તો તેનો યુઝ કરી શકો છો. ન હોય તો હોલ પાડવા માટે ફ્રેન્ડ્સ કોઈ પણ ખીલો લઈ લેવાનો, તેને ગેસ ઉપર સારી રીતે ગરમ કરીને આ રીતે ફ્રેન્ડ્સ હોલ કરી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતના હોલ કરવાનો છે. તમે અહીંયા જોઈ રહ્યા છો. તો આ સૂયો આપણે ગરમ કરીને હોલ કરી લેશું. તો અહીંયા જોઈ શકો છો આપણે બંને પાઇપની અંદર સરસ મજાના હોલ તૈયાર કરી લીધા છે. દોરી આપણે આની અંદર પોરવવાની છે, એટલે હોલ થોડા એવા મોટા જ આપણે ગરમ કરવાના છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બંને પાઇપને એક સરખી માત્રામાં આપણે કટ કરી લીધા છે ફ્રેન્ડ્સ. તો હવે લઈ લેવાની છે કોઈ પણ દોરી. આ દોરી પણ તમને 10થી 20 રૂપિયામાં આસાનીથી ફ્રેન્ડ્સ પ્લાસ્ટિકની શોપ હોય ને ત્યાં મળી જશે અને મજબૂત પણ એટલી હોય છે. એકવાર લઈ લેશો ને એટલે વર્ષો વર્ષ આ દોરી બનીને ચાલવાની છે. તમારી દોરી જરાય ખરાબ નથી થવાની ફ્રેન્ડ્સ. તો આ રીતે દોરી લઈ લેશું. પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે, આ રીતે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ તમારે ફોલો કરવાનો છે, એટલે પરફેક્ટ એવું તમને સમજાઈ જશે. આપણે જરા પણ સ્ટેપ સ્કીપ કરેલો નથી, જેથી તમે પહેલી વાર બનાવો તો પણ તમારાથી પરફેક્ટ બને ફ્રેન્ડ્સ. તો આજની આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો, જેથી તેને પણ ચોમાસામાં કપડાં સૂકવવા માટે આ દોરી ખૂબ જ યુઝફુલ થઈ શકે. તો હવે કોઈ પણ પાઇપના એક એન્ડ લઈ લેવાનો છે આ રીતે. ત્યાંથી ફ્રેન્ડ્સ આ રીતે દોરીને આપણે પોરવી દેવાની છે. સૂયાની મદદથી પણ તમે આ રીતે દોરી પોરવી શકો છો. થોડી વાર માટે તમને ફ્રેન્ડ્સ નહીં સમજાય, પણ થોડું તમે ધ્યાનથી જોશો ને એટલે પરફેક્ટ એવું તમને સમજાઈ જશે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ મજાની દોરી બીજા પાઇપ સાથે પણ પોરવી દેવાની છે. તો મેં અહીંયા મીડિયમ સાઇઝની દોરી બનાવેલી છે ને, એટલે આ એક જ દોરીના યુઝ કરેલો છે. જો તમે બહુ મોટી દોરી બનાવવા માંગતા હોય ને ફ્રેન્ડ્સ, તો આ દોરી છે તેની સાથે તમે બીજી દોરી પણ જોઈન્ટ કરી શકો છો. પણ મેં અહીંયા મીડિયમ સાઇઝની દોરી બનાવેલી છે. જેટલી મારી જ્યાં દોરી ટીંગાડવી છે તેટલી જગ્યા છે તે મુજબની મેં આ દોરી રેડી કરેલી છે. તમે નાની મોટી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે સેમ પ્રોસેસથી જ્યાં બીજો આપણે હોલ બનાવેલો છે તેની અંદર દોરી પોરવી દેવાની છે. સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. આ ટ્રીક તમારે ફોલો કરવાની છે એટલે પરફેક્ટ એવી દોરી બનીને તૈયાર થઈ જશે. ચોમાસાની સિઝન હોય ને એટલે વરસાદ અચાનક આવી જાય છે અને આપણે કપડાં સૂકવેલા હોય ને તે પલળી જાય છે ફ્રેન્ડ્સ. કપડાં અંદર સૂકવવા બહાર સૂકવવા તે ખૂબ એટલે ખૂબ ઝંઝટ રહે છે ફ્રેન્ડ્સ. તો હવે તે ઝંઝટમાંથી તમને છુટકારો મળી જશે જો આ દોરી બનાવી લેશો તો. ચોમાસાની સિઝન હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આપણે ઘણી વખત તમે જોયું હશે કે ઘણા ઘરોમાં દોરી બાંધેલી જ હોય. ચોમાસું પૂરું થાય ને ત્યાં સુધી બાંધેલી હોય છે. પણ ફ્રેન્ડ્સ આ દોરી બનાવી લેશો ને એટલે જ્યારે કપડાં સૂકવવા હોય ત્યારે ટાંગવાની અને કપડાં સુકાઈ જાય એટલે ઉતારી લેવાની. ઘરમાં કોઈને નડતર રૂપ નહીં થાય આ દોરી. અને આમ તેમ તમારે કપડાં સૂકવવા પણ નહીં પડે. એક જગ્યાએ સરસ એવા સેટ થઈ જશે કપડાં ફ્રેન્ડ્સ, જો આ રીતે તમે આ દોરી બનાવી લેશો તો. એકવાર જરૂરથી આ રીતના ટ્રાય કરજો. એકવાર બનાવી લેશો ને એટલે વર્ષો વર્ષ ચાલશે. તમારે વારંવાર આ દોરી બનાવવાની જરૂર પણ નહીં પડે. કપડાં સુકાઈ જાય એટલે ઉતારીને રાખી દેવાની. ફરીથી ફ્રેન્ડ્સ તમે તેનો યુઝ કરી શકો છો. એવું નથી ફ્રેન્ડ્સ તમે તેને ચોમાસામાં યુઝ કરી શકો, બારે માસ પણ તમે આ દોરીનો યુઝ કરી શકો છો. તો વિડીયો છોડીને ફ્રેન્ડ્સ ક્યાંય જવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે કે આપણે દોરી કઈ રીતે બનાવેલી છે. સાવ સરળ સિમ્પલ છે. દોરીને આ રીતે ગૂંથવાની જ છે. તમે અહીંયા જોઈ શકો છો આ પાઇપની અંદરથી લઈને ઓલા પાઇપના છેડા સુધી આપણે દોરીને પહોંચાડવાની છે. સાવ સરળ સિમ્પલ જ છે. થોડો સમય લાગશે ફ્રેન્ડ્સ, પણ પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ દોરી બનશે. થોડું એવું ધ્યાનથી જોશો ને એટલે.
તો અહીંયા ફ્રેન્ડ્સ આ રીતે આપણે દોરીને રાખેલી છે અને જે એન્ડ બચેલો છે તેને સરસ એવી આપણે ગાંઠ લગાવી દેવાની છે. જો દોરી મોટી બનાવવા માંગતા હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા બીજી દોરીનો છેડો છે તે તમારે સારી રીતે ગાંઠ બાંધીને ગરમ કરી લેવાની દોરીના બંને છેડાને, એટલે દોરી ક્યારેય નહીં ખુલે. પણ મેં અહીંયા નાની દોરી બનાવેલી છે ને ફ્રેન્ડ્સ, એટલે આપણે અહીંયા એક દોરીનો જ યુઝ કરેલો છે, તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતે સરસ મજાની આપણે હવે દોરીને સેટ કરી દેવાની છે. આગળ જે દોરીનો પાર્ટ બચેલો છે ને તેને આપણે સરસ મજાનું આ રીતે જે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ તમે ફોલો કરશો એટલે પરફેક્ટ એવી દોરી બનશે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. આ રીતે હવે આપણે દોરીને ખેંચીને સરસ સેટ કરી દેવાની છે. તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આ રીતની આપણે આજે દોરી બનાવેલી છે. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું છે કે જ્યાં પાઇપ છે ત્યાં આપણે હેન્ડલ બનાવવાના છે દોરી માટેના. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે તમને વિડીયો સમજાય ને એટલા માટે મેં અહીંયા દોરી નાની બનાવેલી છે. પણ ફ્રેન્ડ્સ તમે આ સ્ટેપ ફોલો કરીને તમારી રિક્વાયરમેન્ટ મુજબ નાની કે મોટી દોરી બનાવી શકો છો. તો હવે આપણી દોરી તો બનીને તૈયાર થઈ ગઈ. તો આ દોરીને લટકાડવા માટે ફ્રેન્ડ્સ આપણે હેન્ડલ બનાવવાના છે. તો આ રીતની દોરી રેડી છે. તો હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લઈ લેવાની છે બીજી દોરી. દોરી ચાલે કોઈ પણ સરસ એવું મજબૂત કોઈ પ્લાસ્ટિકની દોરી હોય તો તેનો યુઝ પણ તમે અહીંયા કરી શકો છો, અથવા કાપડ હોય તો તેનો યુઝ પણ કરી શકો છો. તો આ રીતની આપણી દોરી બનીને રેડી છે ફ્રેન્ડ્સ. અહીંયા તમે જોઈ શકો છો આ પીળી દોરી છે તેને આપણે પાઇપની અંદર પોરવી દીધી છે અને આ રીતનું હેન્ડલ રેડી કરી લીધું છે. જે આપણે એક એક હોલ છોડેલા હતા ને તેની અંદર આપણે આ દોરી પોરવીને હેન્ડલ બનાવી દીધા છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો સુંદર મજાની એવી આપણી દોરી બનીને રેડી થઈ ગઈ છે. આમાં ફ્રેન્ડ્સ તમારા આખા ઘરના કપડાં સરસ મજાના સમાઈ જશે. અને યુઝ ના કરવો હોય તો આ દોરીનો ફ્રેન્ડ્સ તમે કોઈ પણ જગ્યાએ રાખી શકો છો. તો આ ચોમાસાની સિઝનમાં આ દોરી એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ.